દર્ભાવતી જૈન તીર્થ ખાતે શ્રી મુનિશ્રુવ્રત સ્વામી જૈન દેરાસરની 50મી ધ્વજા નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં અનેક ભક્તોએ હાજરી આપી ભક્તિભાવથી ઉજવણી કરી છે। ડભોઈ ખાતે આવેલા શ્રી મુનિશ્રુવ્રત સ્વામી જૈન દેરાસરની 50મી ધ્વજા નિમિત્તે તેમજ શ્રીમદ વિજય મહાનંદ સુરીશ્વરજી મહારાજના જન્મ શતાબ્દી વર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી મહાપદ્મ સુરીશ્વરજી મહારાજ સહિત 70 જેટલા સાધુ સાધ્વીઓની નિશ્રામાં શ્રેષ્ઠ શેરીના ભાઈ બહેનો અને સકલ શ્રી સંઘ દ્વારા દાદાની ધ્વજા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ચડાવવામાં આવી હતી। આ પ્રસંગે દર્ભાવતીના સ્થાનિક ભાઈ બહેનો ઉપરાંત બહારગામ નિવાસી વતનીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા અનેક દિવસોથી શેરીના આગેવાનો અને સકલ શ્રી સંઘ દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી। પ્રણયભાઈ, સિદ્ધાર્થભાઈ, મનોજભાઈ, જીગરભાઈ, મોક્ષભાઈ, નીત જૈન તેમજ બેનાબેન, એશાબેન સહિત અનેક આગેવાનોના સહયોગ અને ઉત્સાહથી આ સાલગીરી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। બોલો શ્રી મુનિ સ્વામી ભગવાન કી જય। આજરોજ આચાર્ય ભગવાન મહાપદ્મ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા આદિ આચાર્ય ભગવંતો તથા સાધુ સાધુ ભગવંતોની નિશ્રામાં શ્રી મુનીશ્વર સ્વામી ભગવાનની 50મી સાલગીરી પ્રવેશ ધજાનો કાર્યક્રમ ખૂબ ઉલ્લાસ અને આનંદની સાથે ઉજવવામાં આવ્યો, જેની અંદર શેરીના તમામ ભાઈ બહેનો તથા સંઘના તમામ નાના મોટા અબાલ વૃદ્ધ ભાઈઓ બહેનો ભેગા થઈ ખૂબ આનંદ અને ઉલ્લાસની સાથે આ ધજાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેમાં છેલ્લા કેટલાય દિવસોથી એની તૈયારી ચાલી રહી હતી। એ તૈયારીના ભાગરૂપે ડભોઈની અંદર વસતા અને ડભોઈના વતની કે જેઓ બહાર વસેલા છે તેઓ પણ પોતે હાજર રહી અને આ 50મી સાલગીરી ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવી, જેનો આપ સૌ અને અહીંના સ્થાનિક રહેવાસીઓએ આનંદ અને ઉલ્લાસ મેળવ્યો, જેની અંદર લગભગ 65 થી 70 સાધુ સાધુ ભગવંતો તથા બહારથી બધાલા મહેમાનો ઉપસ્થિત રહ્યા અને સાલગીના દિવસે શેઠ હસમુખભાઈ હીરાલાલ શાહ શેઠ પરિવાર તરફથી શાંતિ સ્નાતક મહોત્સવનું પૂજન તથા ત્રણેય ટાઈમની નૌકાશીનો લાભ તેઓએ લીધો અને સંઘે તેઓને હર્ષોલ્લાસ વધાવી લીધી અને આ પ્રસંગ ઉજવવામાં આવ્યો।